નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે રેડીમેડ બ્લાઉઝ હોય તો તેમાં કેવી રીતના તમારે સ્લીવ લગાવવી, બરોબર? મારે ફૂગી બાઈની સ્લીવ કરવી છે. આપણે પફ બાઈની અત્યારે ફેશન છે, તો એ કેવી રીતના ઓછા કાપડમાં કેવી રીતના બનાવવું એ આજે હું તમને સમજાવીશ. કે આપણે રેડીમેડ બ્લાઉઝ લીધેલું હોય તેમાં સ્લીવનું કેવી રીતના કટિંગ કરવું, એમાં કેવી રીતના તમારે લગાવવી, એ બધું જ આજે હું તમને સમજાવીશ. આ રીતે મારું બ્લાઉઝ છે રેડીમેડ, તમે જોઈ શકો છો વી શેપમાં છે. આ પાછળનો ભાગ છે ને આ આપણો આગળનો ભાગ છે. તમે જોઈ શકો છો આ ચણિયા ચોલીનું બ્લાઉઝ છે, બરોબર? આ રીતે છે. તો આપણે આમાં સ્લીવ લગાવવાની છે, બરોબર બાય. તો મેં આ રીતે પહેલાં આપણે જે સિલાઈ હોય એ ખોલી લેવાની, બરોબર? અંદર આપણે સિલાઈ ફિટિંગ હોય છે રેડીમેડમાં, એ તમારે આ રીતે સિલાઈ ખોલી લેવાની પહેલાં, ને પછી આપણે સ્લીવ લેવાની છે, બરોબર? તો મેં આ સ્લીવને રાખી દીધી છે. તો કેવી રીતના તેનું માપ, લંબાઈને, પહોળાઈને કેવી રીતના લેવી તે તમને બધું હું સમજાવીશ. હવે કાપડને કેવી રીતના ફોલ્ડ કરવું તે પહેલાં સમજાવી દઉં. કે આ રીતે બે ગળી છે, બરોબર? આ રીતે 4 પાર્ટ હોવા જોઈએ તમારે સ્લીવના. આ રીતે 4 પાર્ટ હોય એટલે આપણી 2 સ્લીવ થાય, બરોબર? 2 ગળીમાં આ રીતે કાપડને વ્યવસ્થિત ફોલ્ડ કરી લેવાનું છે ને પછી આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો આપણે આ રીતે કાપડ રાખી દીધું છે. તમને થોડું હું લંબાઈને પહોળાઈ બતાવી દઉં કે કેટલું કાપડ આવે છે તે બતાવું. આનાથી નાનું પણ હોય છે, આ થોડું મોટું કાપડ છે. તો આ રીતે 16ની લંબાઈ છે, બરોબર? ને પહોળાઈ તમને બતાવી દઉં તો 11ની છે, બરોબર? આ રીતે પહોળાઈ 11ની છે. હવે આમાં આપણે ફુગ્ગી બાઈ બનાવવાની છે, બરોબર? થોડી આપણે ચપટી ઉપર ને નીચે થોડી વધારે આવશે. તો એ રીતે કેવી રીતના બનાવવું તે તમને સમજાવી દઉં. પહેલાં આપણે આ બ્લાઉઝ છે તેમાંથી મૂંઢાકાર રાખી ને પહેલાં કટિંગ કરવાનું છે, બરોબર? આ રીતે જ્યાં ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે મૂંઢાકારનો શેપ લેવાનો છે. તો આ રીતે આપણું જે બ્લાઉઝ છે ને આ રીતે રાખી ને માર્કિંગ કરી લેવાનું. આ રીતે તમે જોઈ શકો છો એટલું આપણું કાપડ વધે છે. એટલે આપણે 2 થી 3 ઉપર ચપટી આવશે. ફક્ત આપણે થોડુંક જ વધે છે. વધારે તમારે ચપટી લેવી તો આમાં તમારે 5 ઇંચ વધારે લેવાનું હોય છે. તેનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે, જે નાની સ્લીવનો, બરાબર? ફૂલ સ્લીવનો મેં વિડીયો જે અપલોડ નથી કરેલો, ઘણા બહેનોની રિક્વેસ્ટ આવે, તે પણ ટૂંક સમયમાં હું અપલોડ કરીશ. આ રીતે આપણે માર્કિંગ કરી લીધું, બરાબર? જે આપણું સ્લીવનું મૂંઢાકાર છે તેનું માર્કિંગ કરી લીધું. એટલું આપણે ચપટી વધશે એટલે એનું માર્કિંગ કરી લીધું છે મેં. હવે આપણે શેપ કેવી રીતના આપવો તે તમને સમજાવી દઉં. આ રીતે આપણું જે માર્કિંગ કરેલું છે તે 2.5 ઇંચે લેવાનું છે, બરાબર? આ રીતે 2.5 ઇંચે માર્કિંગ કરી લીધું. હવે આપણે 1.5 થી 2 ઇંચ અહીંયા રાખી દેવાનું, સીધી લાઈન. અહીંથી આપણે 1.5 થી 2 ઇંચ ને પછી આપણે શેપ આપી દઈએ સ્લીવનો, જે આપણે બતાવું છું દર વખતે તમને હું એ જ રીતેનો શેપ આવશે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે શેપ આપી દીધો સ્લીવનો. હવે આપણે નીચેના પાર્ટે જેટલી આપણી પહોળાઈ છે એટલી આપણે રાખી દેવાની છે. નીચે થોડીક આપણે પટ્ટી કટ કરી લેવાની છે આપણે જે ચપટી લેવા માટે. તો આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરી લેવાનું. આ રીતે કાપડને આપણે 1 ઇંચની પટ્ટી બનાવવાની છે, એટલે 1.5 ઇંચની ડબલ ફોલ્ડમાં આ રીતે 4 પાર્ટમાં આપણે કટિંગ કરી લેવાની છે, કેમ કે આપણે 2 ડબલ કાપડ જોશે એટલા માટે. તો આ રીતે 1.5 ઇંચનું આપણે કાપડ રાખી ને આ રીતે આપણે માર્કિંગ કરી લઈએ ને નીચેની પટ્ટી કટ કરી લઈએ, કેમ કે પટ્ટી આપણે નીચે રાખી ને પછી ચપટી લઈ ને પછી આપણે ફિનિશિંગ લેવાનું છે. તો આ રીતે મેં માર્કિંગ કરી લીધું છે. એ રીતે આપણે કટિંગ કરી લઈએ. આ રીતે નીચેની પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ, બરોબર? આ એટલી જેટલી પહોળાઈ છે તેટલી આપણે રાખી દેવાની છે, કેમ કે આપણે ચપટી લેવાની છે નીચે.
તો આપણે 11 છે તો 11 ઇંચ રાખી દઈએ. આ રીતે પટ્ટી કટ થઈ ગઈ ને આ રીતે આપણો શેપ કટ કરી લઈએ. આપણે આ રીતે તમે ઓછા કાપડમાં પણ ફૂગી બાઈની આપણે સ્લીવ તમે બનાવી શકો. બરોબર, નીચે આપણે થોડીક આપણે વધારે ચપટી આવશે ને ઉપર આપણી ઓછી આવશે. આ રીતે વચ્ચે એક માર્કિંગ કરી લેવાનું કે અહીંયા મૂંઢાકારી જે આપણે શેપ લીધો તે ને આ જગ્યાએ આ રીતે માર્કિંગ કરવાથી આપણે ખ્યાલ આવે ચપટી લેવાનું. એટલા માટે આ રીતે રાખી હવે આપણે આ આગળનો શેપ કટ કરી દઈએ. આ રીતે આ વચ્ચેનું આપણું માર્કિંગ છે. બરોબર, હવે કેવી રીતના તમારે ચપટી લેવીને કેવી રીતના લગાવી તે તમને હું સમજાવું. હવે આપણે એક સ્લીવ લીધી છે. બરોબર, આ આગળનો શેપ કટ કરેલો છે તે છે, આ પાછળનો છે. બરોબર ભાગ. તો આપણે પહેલા ચપટી લેવાની છે. તો ચપટી કેવી રીતના લેવી તે તમને સમજાવી દો. બરોબર, તો આપણે કાપડ 3-3 ઇંચ વધતું હતું એટલે એમાં આપણે ચપટી લેવાની. તો આ માર્કિંગ કરેલું છે ને મધ્ય જે આપણે શોલ્ડરના ભાગે આવે ત્યાંથી આપણે 3 ઇંચે એક માર્કિંગ કરવાનું છે આ રીતે, ને આ સાઈડથી આપણે 3 ઇંચે માર્કિંગ કરવાનું છે. આ માર્કિંગ એટલા માટે કરવાનું છે કે આપણે એટલેથી એટલે સુધી ચપટી લેવાની છે. બરોબર, પહેલા આપણે ચપટી લઈ લઈએ ને પછી આપણે સ્લીવ લગાવવાની છે. આ રીતે આપણે આગળ પટ્ટી ફિનિશિંગ લીધેલું છે એટલે આપણે નીચેના ભાગેથી આપણે સ્લીવ લગાવવાની. એટલે પહેલા આપણે ચપટી લઈ લઈએ ને પછી આપણે સ્લીવ લગાવવાની છે. તો એ રીતે તમારે કરવાનું છે. તો હું તમને બતાવું તે રીતે થશે. હવે જે આપણે માર્કિંગ કરેલું છે ત્યાંથી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે. બરોબર, તો આ રીતે આપણે ચપટી લઈ લઈએ. જે રીતના હું બતાવું છું એ રીતે આપણે ચપટી લેવાની છે. એકદમ ઝીણી ઝીણી ચપટી લેવાની છે કેમ કે આપણે આ અસ્તર વગરની સ્લીવ છે ને આ આપણે બ્લાઉઝની સ્લીવ છે એટલે આમાં નાની નાની સ્લીવ ને ચપટી જ સરસ લાગે છે. એટલે આ રીતે લેવાની છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે લઈ લેવાની છે. આ રીતે થોડી આપણે ફૂગી સ્લીવ થશે. બરોબર, કેમ કે આપણે વધારે કાપડ નથી. બાકી વધારે કાપડ હોય તો તમે વધારે ચપટી લ્યો તો બહુ સુંદર લાગે છે. આપણે રેડીમેડમાં આ રીતે થોડું જ કાપડ આવતું હોય છે એટલે આપણે નાની સ્લીવમાં નાનું એ રીતે ચપટી બનાવીને તૈયાર કરીશું. બરોબર, આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે ચપટી લઈ લીધી છે. હવે કેવી રીતના લગાવવી તે તમને હું સમજાવી દઉં. હવે આપણે આ કાપડ છે તેને આ જ રીતે સીધો પાર્ટ રાખવાનો છે. બરોબર, હવે આપણે બ્લાઉઝ લઈ લઈએ. બરોબર, તો આપણે આગળનો શેપ છે તે આગળના ભાગે લેવાનો છે. તો આ આગળનો ભાગ છે બ્લાઉઝનો. બરોબર, તો આ રીતે આ સ્લીવનો આ સીધો પાર્ટ રાખવાનો, આ પણ સીધો પાર્ટ રાખવાનો ને આ રીતે નીચે સ્લીવ રાખતી જવાની છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે સ્લીવ લગાવવાનું કેમ કે આપણે ફિનિશિંગ લીધેલું છે એટલા માટે આ રીતે સ્લીવ લગાવવાની. અહીંયા તમારે રેડીમેડ ડ્રેસ કે બ્લાઉઝ હોય તો અહીંયા પાઇપિંગ હોય. બરોબર, તો આ રીતે લગાવવાની હોય છે. સ્લીવને નીચે રાખવાનું, અડધો ઇંચ જેટલું કાપડ આપણે નીચે રાખવાનું ને પછી આપણે સ્લીવ લગાવવાની. એટલે આપણું જે ઉપરનું ફિનિશિંગ ને પટ્ટી જે કે પાઇપિંગ હોય તો એ આપણી દેખાવી જોઈએ. બરોબર, અંદરની સાઈડ જતી રહે તો એનો કોઈ મતલબ નથી, આપણું ફિનિશિંગ બગડી જાય. એટલે આ રીતે તમે રેડીમેડ જે બ્લાઉઝ કે ડ્રેસ લ્યો એમાં પાઇપિંગ ને આ રીતે ફિનિશિંગ મૂંઢાકારે લીધેલું તો આ રીતે તમારે લગાવવાનું છે. તે પણ તમારે આજે શીખાઈ જશે. બરોબર, હું બતાવું તે રીતે. આ આપણો સીધો પાર્ટ છે, આ પણ સીધો પાર્ટ છે. આ રીતે નીચે સ્લીવ રાખતી જવાની છે ને આપણે લગાવતી જવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. હું કેવી રીતના લગાવું છું તે રીતે તમારે લગાવવાની છે. આ રીતે જે આપણે માર્કિંગ કરેલું છે વચ્ચે આવી જવું જોઈએ. તમે જોઈ શકો છો આવી ગયું છે. આપણે એ રીતે આપણે રાખી દેવાનું છે. આ રીતે જે આપણે સ્લીવમાં ચપટી લીધેલી છે તે મધ્ય આવી જવું જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના લઉં છું તે રીતે તમારે કમ્પ્લીટ લેતું જવાનું છે. આ રીતે
આ રીતે આપણી ફૂગી પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે સ્લીવ પણ લાગીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે લેતું જવાનું છે કાપડને, ને નીચે કાપડ આપણું 1/2 ઇંચ જેટલું સિલાઈમાં જેટલું રાખીએ એટલું રાખી લેવાનું, બરોબર? વધારે નહીં રાખવાનું કે ઓછું નહીં રાખવાનું, એ રીતે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણે જે સિલાઈ લીધેલી હોય તેની ઉપર જ સિલાઈ લેતી જવાની છે, એટલે આપણી પટ્ટીનું ફિનિશિંગ ખરાબ ન થવું જોઈએ. આ રીતે તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતે આપણી એક સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતે આપણે જોઈ લેવાનું કે આપણે જે મૂંઢાકારનો શેપ છે એમાં કોઈ વધઘટ ન થવું જોઈએ. આપણે નીચેની પહોળાઈ એટલા માટે વધારે રાખેલી છે કે આપણે નીચે ચપટી લેવાની છે, હજી ફિનિશિંગ લેવાનું છે. આ આપણો ઉપરનો ભાગ તૈયાર થઈ ગયો. આ રીતે તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતે ત્યારથી થોડી આપણે ચપટી આવી છે. આપણે હવે નીચેના પાર્ટ કેવી રીતના ચપટી લેવી તે તમને સમજાવું. હવે જે આપણે પટ્ટી કટ કરેલી છે તે લેવાની છે, બરોબર? આ પટ્ટી આપણે બંને નીચેની પટ્ટી કટ કરેલી એમાંથી આપણે એક પટ્ટી લઈ લેવાની છે. આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ. આ રીતે આપણી બંને પટ્ટી છે એકી સાથે જોઈન્ટ કરી તો વચ્ચેથી આપણે એક પટ્ટીને કટ કરી લઈએ પહેલાં, ને પછી તમારે નીચેની પટ્ટી કેટલી રાખવાની તે હું તમને સમજાવું. આ રીતે હવે આપણે એક પાર્ટને લઈ લઈએ. આ રીતે હવે નીચેની પટ્ટી આપણે જે છે તે પ્રમાણે નથી રાખવાની, બરોબર? એનું માર્કિંગ કરવાનું છે. આપણે 10ની મોરી છે, બરોબર? તો આપણે 7 રાખવાની, કેમ કે 10 આપણું ફિટિંગ થશે એટલે 5 આવશે. 5 અને 2 સિલાઈ માટે. તો આપણે ઓછી રાખીએ તો આપણે ચપટી આવે, બરોબર? તો આ રીતે વર્ક છે ત્યાંથી આપણે લઈ લઈએ. આ રીતે ગળીવાળા ભાગેથી 7 ઇંચ આ રીતે એક વખત ગળીમાં રાખી દઈએ, અને જે વર્ક છે પ્લેન છે આપણે કટ કરી લઈએ, બરોબર? એ રીતે રાખવાનું છે. આ રીતે 7 તો 7 માર્કિંગ કરી લઈએ, ને આ રીતે વધેલું કાપડ કટ કરી લઈએ. આ રીતે મેં ટોટલ આપણે કેટલી થશે તે તમને સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય તમને. આ રીતે થશે 14 ઇંચ ને એની પહોળાઈ થશે 3 ઇંચ. આ રીતે પટ્ટી કટ કરી રાખેલી છે. હવે આપણે આ પટ્ટી છે તેને કેવી રીતના રાખીને આપણે ચપટી લેવી તે તમને સમજાવું. આ આપણે સીધો પાર્ટ રાખવાનો છે. હવે આપણે આ સ્લીવ જે લગાવેલી છે એને ઉથમી રાખવાની છે, બરોબર? અહીંયા વચ્ચે માર્કિંગ કરી લેવાનું તો તમને ચપટીમાં ખ્યાલ આવે, બરોબર? મધ્ય આપણે કરી લઈએ. નીચેના પાર્ટમાં આપણે સ્લીવમાં પણ મધ્ય કરેલું છે એટલે ખ્યાલ આવે ચપટી લેવાનું તમને, બરોબર? અહીંયા આપણે માર્કિંગ કરેલું છે. હવે આપણે ચપટી સ્ટાર્ટ કરવાની, બરોબર? તો પહેલાં સિલાઈ માટેનું જેટલું આપણે 1 થી 1.5 ઇંચ છોડી દેવાનું. આ રીતે સીધી સિલાઈ લઈ લેવાની. આ સીધી સિલાઈ લઈ લઈએ થોડી સુધી, પછી ચપટી લેવાની. આ રીતે 1 સવા 1 જેટલી મેં સીધી સિલાઈ લીધી. હવે આપણે ચપટી લેવાની. આ રીતે આ મેં પટ્ટી છે સીધો પાર્ટ રાખ્યો ને આપણે સ્લીવ છે ઉથમી રાખવાની, પછી આ રીતે ચપટી લેવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે. તેમાં પણ નાની નાની ચપટી લેવાની, કેમ કે આ આપણે જે બ્લાઉઝનું કાપડ છે પતલું કાપડ છે ને આપણે અસ્તર વગરની સ્લીવ છે એટલે આપણે જે સ્લીવનું આપણે ચપટી લઈ તે નાની નાની લેવાની, તેનાથી સુંદર લાગે. મોટી ચપટી આમાં સરસ ન લાગે, બરોબર? થોડું તમારે જાડું કાપડ હોય ને અસ્તરવાળું હોય તો તમારે મોટી ચપટી લેવાની. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે ચપટી લેતી જવાની છે, નાની નાની ચપટી લેવાની છે. જે રીતના હું બતાવું છું તે રીતે આપણે ચપટી લેવાની. તમે
જોઈ શકો છો આ રીતે તૈયાર થશે પછી પાછું આપણે સીધી સિલાઈ લગાવી લેવાની છે આ રીતે આપણું એક પાર્ટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે હું તમને બતાવું તો ખ્યાલ આવે તમને કે કેવી રીતના સ્લીવ તૈયાર થશે મોરીનો ભાગ આ રીતે આપણો તૈયાર થશે મોરીનો ભાગ તમે જોઈ શકો છો સુંદર મજાનું આનું એકદમ લુક લાગે છે ફુગ્ગીબાઈ પણ બનીને તૈયાર થઈ ગઈ છે ને આ રીતે આપણે આમાં ડબલ સિલાઈ લગાવી લેવાની બરોબર તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે હવે આપણે આ પટ્ટી છે ને આ કાપડ છે સિલાઈ લીધેલી ને આ સાઈડ આ રીતે રાખી લેવાનું છે બરોબર ને આ પટ્ટી જે છે એને આ રીતે એક વખત ફોલ્ડ કરી ને પછી આપણે આ રીતે એની ઉપર આ રીતે ફોલ્ડ કરીને પટ્ટી ને સિલાઈ લગાવતી જવાની છે આપણી જે સિલાઈનો પાર્ટ છે તે અંદરની સાઈડ જતો રહે ને આપણી પટ્ટી તૈયાર થતી જશે ને ઉપરની સાઈડ આપણી ધાર સિલાઈ લાગતી જશે બરોબર આ રીતે તમે જોઈ શકો છો એક સરખી પટ્ટી ફોલ્ડ થવી જોઈએ એ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે આ રીતે આપણું કાપડ અંદરની સાઈડ ફોલ્ડ કરતું જવાનું છે અને સિલાઈ આપણે લગાવતી જવાની છે આ રીતે આપણે સિલાઈ લગાવતા જઈએ પફ સ્લીવ બનાવવી એકદમ ઇઝી હોય છે તેનો મેં નાની સ્લીવનો કટિંગ અને સિલાઈનો વિડીયો અપલોડ કરેલો છે ને આ આપણે બીજો વિડીયો છે કે જે રેડીમેડ કાપડ હોય થોડા કાપડમાં પણ તમે પફ સ્લીવ બનાવી શકો બરાબર આ રીતે તમને મેં સરળ રીતે સમજાવવાની કોશિશ કરી શકું આ રીતે તમારે અવનવા ફરમાં મંગાવવા હોય કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સવાળા આવી રીતના ડિઝાઇનવાળા બ્લાઉઝના પેટર્નવાળા તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં તમે કોલ કરીને મંગાવી શકો છો આ રીતે આપણી પફ સ્લીવ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હું તમને ફિટિંગ કરીને પણ બતાવું આ રીતે આપણે બ્લાઉઝને ઉથમું કરી લઈએ હવે આપણે મોરીના ભાગે ફિટિંગ કરવાનું છે તો 5 ઇંચનું આપણે મોરી રાખવાની છે બરાબર આપણી 10ની હતી તો આપણે 5 હું માર્કિંગ કરી લઈએ આ રીતે માર્કિંગ કરી લીધું મેં ને હવે આપણે સ્લીવને જોઈન્ટ કરી લઈએ આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે સ્લીવને જોઈન્ટ કરવાની છે આ રીતે જ્યાં સુધી આપણું ફિટિંગ હતું ત્યાં સુધી આપણે લઈ લેવાનું છે જ્યાં સુધી આપણું ફિટિંગ હતું ત્યાં સુધી આપણે સિલાઈ લઈ લેવાની છે આ રીતે આપણું ફિટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે એક આપણે પફ સ્લીવ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુંદર બહુ લાગે છે આ રીતે પહેરવાથી આપણું એકદમ સુંદર રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે આ રીતે તમને ફિટિંગ કરીને પણ મેં બતાવેલું કે આ રીતે તમારે સ્લીવ તૈયાર કરી આ રીતે મેં સ્લીવ જે તૈયાર કરી એ જ રીતે આપણે બીજી સ્લીવ તૈયાર કરવાની છે તો બીજી સ્લીવ હું તૈયાર કરી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણે સ્લીવ તૈયાર થશે આ બંને સ્લીવ મેં તૈયાર કરીને કમ્પ્લીટ કરી લીધી છે આ રીતે તમારે તૈયાર કરવાની છે ને આ રીતે તમારે અવનવા ફરમાં મંગાવવા હોય કટોરીવાળા પ્રિન્સેસ કે ટક્સવાળા તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો પરફેક્ટ ફિટિંગ આવશે ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ